ગણેશ 2 મહિનાથી જેલમાં છે અને બાપુએ બહારથી ખેલ કરી દીધો। તો હેલો મિત્રો, નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આ બેન વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી અને તેના દોસ્તારોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે ઘૂસીટોકના કારણે। તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે। એમાં આ બેન શું બોલી રહ્યા છે તમે જાણ્યું તો છે દોસ્તો। આ બેન એવું બોલી રહ્યા છે કે 2 મહિનાથી ગણેશ ગોંડલ જેલમાં છે અને બહારથી બાપુએ કામ કરી નાખ્યું છે દોસ્તો। તો આ બેનનું એવું કહેવું છે કે બહારથી તે જયરાજસિંહ જાડેજાએ રાજુ સોલંકીને ફસાવીને જેલમાં નાખી દીધા છે દોસ્તો। હાલ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। અને રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હજી લગી મારા દીકરાનો મારવામાં આવ્યો હતો, નંગ કરીને મારવામાં આવ્યો હતો, જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જે મોબાઈલ પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યો, અને હજી લગી હથિયારો પણ બતાવવામાં આવ્યો હતો, હથિયારો પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યા દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ બેનની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। અને રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે 13 ઓગસ્ટના દિવસે હું ગાંધીનગર મારા દીકરાનો ન્યાય માટે જવાનો છું, ગાંધીનગર મારા દીકરાનો ન્યાય ન મળે તો દિલ્હી જવાનું છું, દિલ્હી પણ ન્યાય ન મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો। તો હાલ રાજુ સોલંકીનું એવું કહેવું છે કે મને જયરાજસિંહ જાડેજાએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।